લીલી મકાઈના ભજીયા બનાવવા માટે આપણે લીલી મકાઈના દાણા કાઢી અને મિક્સર જારમાં અધકચરા આપણે ક્રશ કરી લઈશું. પછી એક બાઉલમાં લઈ એમાં આપણે કેપ્સિકમ, કાંદા અને લીલા મરચાં એડ કરી અને મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે બીજા મસાલામાં હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, 1 ચમચી જીરું અને અડધકચરા ધાણા અને કાળા મરી એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે બેસન એડ કરીશું. તો 1 કપ બેસન લીધું છે, એમાં અડધું એડ કરીશું અને 2 ચમચી સોજી એડ કરીશું. તો જરૂર પડે તો આપણે હજી બીજું બેસન એડ કરીશું. તો પાછી થોડું બેસન એડ કરીશું. સાથે આપણે સોડા અને લીંબુનો રસ એડ કરીશું અને સરસ મિક્સ કરી લઈશું. હવે અડધી ચમચી ધાણા અને તેલ એડ કરી અને મિક્સ કરી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે મીડિયમ સાઇઝના ભજીયા ઉતારી લઈશું અને બંને બાજુ ફેવરી અને ગોલ્ડન થાય એવા આપણે તળી લઈશું. તળી જાય એટલે આપણે પ્લેટમાં લઈ લઈશું. તો એકદમ સરસ જાળીદાર એવા આપણા ભજીયા તૈયાર થાય છે.